અળસિયાની અંદર જો આપણે રુધિરાભિસરણ તંત્ર એટલે કે જો આપણે બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ સર્ક્યુલેટિંગ સિસ્ટમની વાત કરીએ તો અળસિયું એટલે આપણને ખબર છે કે આપણે જે ઇન્ડિયાની એટલે ભારતની અંદર જે પણ એની પ્રજાતિ જોવા મળે છે એને આપણે કહીશું ફેરેટીમાં પ્રોસ્ટોમા. બરાબર છે. ભારતમાં જોવા મળતી જે અળસિયાની પ્રજાતિ છે એ છે ફેરેટીમાં પ્રોસ્ટોમા. તો ફેરેટીમાં પ્રોસ્ટોમાની અંદર જો આપણે સર્ક્યુલેટિંગ સિસ્ટમ એટલે કે જો રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો પહેલું આવશે કે એ છે ક્લોઝ ટાઈપ. બરાબર. હવે આપણને થાય કે ક્લોઝ ટાઈપ એટલે શું, અથવા તો આપણે એવું કહી શકાય કે બંધ રુધિરા એટલે કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. બરાબર. ક્લોઝ ટાઈપ સર્ક્યુલર સિસ્ટમ અથવા તો તમે કહી શકો ક્લોઝ ટાઈપ અથવા તો બંધ રુધિરાભિસરણ તંત્ર, બંધ પ્રકારનું. તો આપણા માઇન્ડમાં ક્વેશ્ચન ક્રિએટ થશે કે આ ક્લોઝ છે અથવા તો બંધ પ્રકારનું જે રુધિરાભિસરણ તંત્ર છે એનો મિનિંગ શું કરવો. તો યાદ રાખજો કે બંધનો મતલબ એ નીકળશે કે જે રુધિર છે, બરાબર, જે રુધિર છે એ ફક્ત ને ફક્ત આપણે એવું કહીએ તો ચાલે કે રુધિરવાહિની અને બરાબર છે રુધિરવાહિની અને ક્યાં જોવા મળશે, હૃદયની અંદર જ ભ્રમણ થતું હોય. હૃદયની અંદર જ ભ્રમણ થતું હોય. બરાબર. શરીરની અંદર બરાબર આવેલી શરીર ગૃહા, બરાબર, શરીર ગૃહની અંદર એમ કહેતો ચાલે કે રુધિરનો સંગ્રહ થતો નથી. શરીર ગૃહની અંદર રુધિરનો સંગ્રહ થતો નથી. બરાબર છે. એટલે કે તમને શરીરની અંદર રુધિરવાહિની અને હૃદયમાંથી રુધિરવાહિનીમાં અને રુધિરવાહિનીમાંથી હૃદયમાં આવું જે ભ્રમણ થતું હોય, બરાબર, એને તમે શું કહી શકો, ક્લોઝ ટાઈપ સિસ્ટમ અથવા તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહી શકો. બરાબર છે. ફેરેટીમાં પ્રોસ્ટોમા એટલે કે જે અળસિયાની અંદર રુધિરાભિસરણ તંત્રની અંદર કોનો સમાવેશ થાય, તો યાદ રાખજો કે રુધિર વાહિનીઓનો સમાવેશ થાય. રુધિર વાહિનીની અંદર આપણે ભણી ગયા છે તે પ્રમાણે 8, 9, 10માં કે રુધિર વાહિનીની અંદર ધમની અને શીરાનો સમાવેશ થશે. બરાબર. રુધિરવાહિનીથી જે નાની છે તેને આપણે શું કહીશું, કેશિકા કહીશું. બરાબર. અને સાથે કોનો સમાવેશ થશે, હૃદયનો સમાવેશ થશે. બરાબર છે. તો આ યાદ રાખવાનું રહેશે કે ફેરેટીમાં પ્રોસ્ટોમાની અંદર એક બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. આ રુધિરાભિસરણ તંત્રની અંદર રુધિરવાહિની એટલે કે ધમની અને શીરા, બરાબર, એમાંથી નીકળતી કેશિકા અને હૃદયનો સમાવેશ થશે. બરાબર છે. એટલે કે હૃદયનો સમાવેશ થશે. આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં જે રુધિર છે એ રુધિરનું સર્ક્યુલેશન અથવા તો આપણે કહીશું એનું ભ્રમણ, બરાબર છે, એનું ભ્રમણ ક્યાંથી થશે, આપણે એવું કહીએ તો ચાલે કે જે રુધિરવાહિની છે એ રુધિરવાહિનીમાંથી ક્યાં થશે, હૃદયમાં થશે. હૃદયમાંથી પાછું ક્યાં આવે, રુધિરવાહિનીમાં. રુધિરવાહિનીમાંથી ક્યાં જશે, હૃદયમાં. બરાબર છે. તો આને તમે બંધ પ્રકારની રુધિરાભિસરણ તંત્ર કહી શકો. અને જે મહત્ત્વનો મુદ્દો હતો કે રુધિરનું ભ્રમણ રુધિરવાહિનીમાંથી હૃદયમાં અને હૃદયમાંથી રુધિરવાહિનીની અંદર થશે. બરાબર છે. અળસિયાની અંદર આપણે કહે છે કે હૃદય એક પંપ તરીકે કાર્ય કરશે. બરાબર છે. હૃદય કેવી રીતે કાર્ય કરશે, એક પંપ તરીકે જો કાર્ય કરે તો હૃદયનું જ્યારે શું થશે, સંકોચન થશે. હૃદયનું જ્યારે સંકોચન થાય, સંકોચન થતાં હૃદયમાંથી જે રુધિર છે એ રુધિરનું શું થશે, વહન થશે. અને હૃદયનું જ્યારે સંકોચન થાય ત્યારે હૃદયમાં રહેલું રુધિરનું વહન થાય અને વહન ફક્ત ને ફક્ત ક્યાં જશે, રુધિરવાહિની તરફ જ જશે. ફક્ત ને ફક્ત ક્યાં જશે, રુધિરવાહિની તરફ જ જશે. તો આવું જે વહન છે તેને આપણે કહીશું એક જ માર્ગીય વહન એટલે કે એક જ ડિરેક્શનમાં જશે. બરાબર છે. ડિરેક્શન હૃદયથી ક્યાં હતું, રુધિરવાહિની, અને રુધિરવાહિનીથી ક્યાં આવશે, હૃદયમાં. તો એક જ ડિરેક્શનમાં હૃદયનું એમ કીધું ચાલે કે હૃદયના સંકોચનને પરિણામે રુધિરનું એક દિશામાં શું થશે, વહન થશે. બરાબર છે. હવે આપણે જરા આગળ જઈએ તો કે જે નાની રુધિરવાહિની છે, બરાબર છે, અળસિયાની અંદર આવેલી જે નાની રુધિરવાહિની છે, બરાબર, એ જે નાની રુધિરવાહિની, તો આ આપણા માટે એક મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે જે નાની રુધિરવાહિની છે તે અન્નમાર્ગ, બરાબર, ચેતારજ્જુ અને શરીર દિવાલ, બરાબર. તો અન્નમાર્ગ, બરાબર છે, ચેતારજ્જુ અને શરીર દિવાલ. તો આ ત્રણ જે ભાગો છે
તેને રુધિર પહોંચાડવાનું કામ કોનું છે? રુધિર પહોંચાડવાનું કામ કોનું છે? નાની રુધિર વાહિનીનું છે. બરાબર છે. બીજો આપણી પાસે એક મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, એ આપણે વાત કરીએ તો રુધિર ગ્રંથિઓ. અળસિયાની અંદર જ્યાં રુધિર ગ્રંથિઓ છે એ 4, 5 અને 6 ખંડમાં આવેલી છે. આપણા માટે મોસ્ટ ટાઈમ્પી છે. બરાબર. અળસિયાની અંદર જે રુધિર ગ્રંથિઓ છે એ 4, 5 અને 6 ખંડમાં આવેલી છે. આ રુધિર ગ્રંથિઓ દ્વારા આપણે એવું કહીએ ચાલે કે બ્લડ સેલ એટલે કે રુધિર કોષો. બ્લડ સેલ એટલે શું હશે? રુધિર કોષો. અને HBનું ઉત્પાદન થાય છે અને હિમોગ્લોબિનનું શું થાય છે? ઉત્પાદન થશે. એટલે યાદ રાખવાનું પહેલાં તો કે રુધિર ગ્રંથિનું લોકેશન. તો રુધિર ગ્રંથિ ક્યાં આવેલી છે? 4, 5 અને 6 ખંડમાં આવેલી છે. તે શું પ્રોડ્યુસ કરે છે? બ્લડ સેલ એટલે કે રુધિર કોષો અને હિમોગ્લોબિનનું શું કરશે? ઉત્પાદન કરશે. અને આ જે રુધિર કોષો અને હિમોગ્લોબિન છે એ કોની અંદર જઈને ભળી જશે? રુધિર રસની અંદર ભરી જશે. એટલે કે રુધિર રસની અંદર બ્લડ સેલ અને હિમોગ્લોબિનનું શું થશે? ઉત્પાદન થશે. એટલે કે એની અંદર ઉમેરો થશે અને એ ઉમેરો રુધિર ગ્રંથિઓના 4, 5 અને 6 ખંડમાંથી થશે. હવે જે આ જે રુધિર કોષો છે, આ રુધિર કોષો અળસિયાની અંદર આપણે એવું કહેતો ચાલે કે ભક્ષક પ્રકારના હોય. અળસિયાની અંદર રુધિર કોષો કેવા હોય? ભક્ષક પ્રકારના. ભક્ષક પ્રકારના એટલે આપણે એવું કહી શકીએ કે બહારથી કોઈક આવેલા હાનિકારક દ્રવ્ય અથવા તો આપણે એવું બી કહી શકાય કે શરીરની બહારથી આવેલા કોઈપણ પ્રકારના સૂક્ષ્મ જીવોને, બરાબર છે, અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમને શું કરશે? એ ભક્ષક એટલે કે ખાઈ જશે અથવા તો તેનો શું કરશે? નાશ કરશે. બરાબર છે. તો અહીંયા આપણું રુધિરાભિસરણ તંત્ર ફિનિશ થાય છે. આપણે રુધિરાભિસરણ તંત્રને જો ફરીથી એક વખત રિવાઇઝ કરીએ તો બરાબર, અળસિયું જે આપણા ઇન્ડિયન લોકાલિટીની અંદર જે જોવા મળશે તે છે ફેરેટીમાં પ્રોસ્ટુમાં. સૌથી મહત્ત્વનું યાદ રાખવાનું એ છે કે અળસિયાની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું છે. બરાબર છે. અળસિયાની અંદર રુધિરાભિસરણ તંત્રમાં રુધિર વાહિની એટલે ધમની શિરા, એમાંથી નીકળતી કેશિકાઓ અને હૃદયનો સમાવેશ થશે. બરાબર છે. હૃદયનું જ્યારે સંકોચન થાય ત્યારે તેમાંથી નીકળતું જે રુધિર છે તે એક જ માર્ગીય એટલે કે રુધિરનું ભ્રમણ હૃદયમાંથી રુધિર વાહિનીમાં અને રુધિર વાહિનીમાંથી હૃદયમાં થશે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે અળસિયાની અંદર આવેલી જે નાની રુધિર વાહિની છે, બરાબર, તે અન્નમાર્ગ, ચેતારજ્જુ અને શરીર દિવાલને રુધિર પહોંચાડશે. બીજો તમારે યાદ રાખવાનું છે રુધિર ગ્રંથિઓ કે જે આપણે એવું કહીએ તો ચાલે કે 4, 5 અને 6 ખંડમાં આવેલી છે, જે રુધિર કોષો અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરશે કે જેનો સમાવેશ કોની અંદર થશે? સમાવેશ એટલે કે જે કોની અંદર ઉમેરો થશે? રુધિર રસમાં ઉમેરો થશે. અને ફેરેટીમાં પ્રોસ્ટુમાની અંદર જે રુધિર કોષો આવેલા છે તે કેવા પ્રકારના છે? ભક્ષક પ્રકારના છે. અળસિયાની અંદર જો આપણે વાત કરીએ તો અળસિયાની અંદર વિશિષ્ટ પ્રકારના અથવા આપણે એવું કહીએ તો ચાલે કે ચોક્કસ પ્રકારના શ્વસનાંગોનો શું હશે? અભાવ છે. તો અળસિયાની અંદર ચોક્કસ પ્રકારના શ્વસનાંગોનો અભાવ. હવે તમને થશે કે ચોક્કસ પ્રકારના શ્વસનાંગ એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે મનુષ્યની અંદર રેસ્પિરેટરી સિસ્ટમ તરીકે નાક છે, નાક છે, પછી ફેફસા છે, એ બધા વિશિષ્ટ શ્વસનાંગો છે. તો અળસિયાની અંદર આવા વિશિષ્ટ શ્વસનાંગો એટલે આપણે એવું કહીએ તો બી ચાલે કે નાક જેવી રચના, બરાબર, નાક જેવી રચના આવેલી હોતી નથી. એટલે શ્વસનાંગોનો અભાવ છે. તો આ જો શ્વસનાંગોનો જો અભાવ હોય તો આપણે યાદ રાખવાનું છે તો અળસિયાની જે શરીર દિવાલ છે તો એ શ્વાસ કેવી રીતે લેશે? તો યાદ રાખવાનું કે એ એના શરીર દિવાલ દ્વારા અળસિયું શું કરશે? શ્વાસ લેશે. પણ એના માટે એની દિવાલ કેવી હશે? ભીનાશવાળી. બરાબર, ભીનાશવાળી શરીરની સપાટી હશે. કેવી સપાટી હશે? ભીનાશવાળી શરીરની સપાટી હશે. આ સપાટી ભીનાશવાળી એટલે આપણે એવું પણ કહી શકાય કે સપાટી કેવી હશે? ભેજયુક્ત સપાટી. કેવી સપાટી હશે? ભેજયુક્ત શરીરની સપાટી હશે. અને એ સપાટી પર જ્યારે વાતાવરણનો વાયુ, બરાબર, એને શું કરશે? સંપર્કમાં આવશે. બરાબર છે. ભેજયુક્ત શરીર દિવાલ અથવા તો ભીનાશવાળી જે શરીર દિવાલ છે તેમાં જે વાતાવરણનો જે વાયુ છે તેના શું કરશે? સંપર્કમાં આવશે. સંપર્કમાં આવશે એટલે આ વાયુ ત્યાં પાણીની અંદર અથવા તો ભીનાશવાળી જે શરીર દિવાલ છે એની અંદર શું થઈ જશે? ઓગળી જશે.
બરાબર શું થઈ જશે? ઓગળી જશે. અને જો ઓગળી જાય, બરાબર, અને જો ઓગળી જાય તો શરીર દિવાલની અંદર આવેલી જે રુધિરવાહિનીઓ છે, શરીર દિવાલની અંદર આવેલી જે રુધિરવાહિની છે એ રુધિરવાહિની સાથે એનું વાયુ વિનિમય થશે. શું થશે? વાયુ વિનિમય. તો ક્લિયર થઈ ગયું? બરાબર. કે અળસિયાની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારના શ્વસન અંગોનો અભાવ હોવાથી એટલે કે નાક જેવી રચના આવેલી હોતી નથી. આવી પરિસ્થિતિમાં શ્વસન કરવા માટે અળસિયું શું કરશે કે એની જે શરીર દિવાલ છે એ કેવી કરી નાખશે? ભેજયુક્ત અથવા તો ભીનાશવાળી હશે. હવે જ્યારે વાતાવરણનો જે વાયુ છે, બરાબર, એ ભીનાશવાળી જે સપાટી છે એના સંપર્કમાં આવશે અને ત્યાં શું થઈ જશે? ઓગળી જશે. જો ઓગળી જાય તો શરીર દિવાલની અંદર આવેલી જે રુધિરવાહિનીઓ છે, બરાબર, તેની સાથે વાયુનું શું થશે? વાયુ વિનિમય અથવા તો આપલેની ક્રિયા થશે. અળસિયાની અંદર ઉત્પન્ન થતા જે નકામા દ્રવ્ય છે, અળસિયાની અંદર ઉત્પન્ન થતા જે નકામા દ્રવ્ય છે એ નકામા દ્રવ્યનો નિકાલ કરવા માટે, એટલે આપણે એવું કહીશું કે શરીરની અંદર જે નકામા દ્રવ્યો અને જે નકામા પદાર્થો છે એનો નિકાલ કરવા માટે શું આવેલું છે? ઉત્સર્ગ અંગ આવેલું છે. એક મહત્ત્વની વાત કે અળસિયાનું આખું શરીર ખંડોમાં વહેંચાયેલું છે. અળસિયાનું આખું શરીર ખંડોમાં વહેંચાયેલું છે. તો એ જે ઉત્સર્ગ અંગ છે એ પણ કેવી રીતે છે? ખંડીય રીતે ગોઠવાયેલા છે. ઉત્સર્ગ અંગ પણ કેવી રીતે ગોઠવાયેલા છે? ખંડીય રીતે ગોઠવાયેલા છે એમ કહીએ તો ચાલે, કેમ કે દરેક ખંડ પ્રમાણે દરેક ઉત્સર્ગ અંગ ગોઠવાયેલો હશે. બીજું, આ જે ઉત્સર્ગ અંગ છે, બરાબર, તે દેખાવમાં, બરાબર છે, એનું સ્ટ્રક્ચર, એની રચના કંઈક આવી હશે. બરાબર છે, એની રચના કંઈક આવી છે. તો ઉપરનો જે ફૂલેલો ભાગ છે એને આપણે કહી શકાય ઉત્સર્ગ નિવાપ, બરાબર છે, અને નીચેનો જે ભાગ છે એને આપણે કહી શકાય ગૂંચળું. એને આપણે શું કહી શકાય? ગૂંચળું. આ જે ઉત્સર્ગ નિવાપ છે તે આપણે એવું કહીએ તો ચાલે કે નકામા દ્રવ્યો અથવા તો જે ઉત્સર્ગ દ્રવ્ય છે, નકામા દ્રવ્ય અથવા તો જે ઉત્સર્ગ દ્રવ્ય છે તેનું શું કરશે? સંગ્રહ તો નહીં કરે એમ કહીએ તો ચાલે, પણ એ શું કરશે? તે ભાગમાંથી એ ભેગું કરશે અને જે ગૂંચળુંનો એન્ડ પાર્ટ છે, બરાબર, તે એમ કહીએ તો ચાલે કે કદાચ એ ઓપન થાય, તે ઓપન બે જગ્યા પર થઈ શકે. એક તો તે કોષ દિવાલની બહાર, એટલે કે એક તો ક્યાં ઉત્પન્ન થઈ શકે? એક તો શરીર દિવાલની બહાર, એટલે કે શરીરની બહાર હશે, અને બીજું કે તે કોની અંદર ઓપન થઈ શકે? પાચન તંત્રની અંદર એ ખુલી શકે. જો પાચન તંત્રમાં ખુલે તો એ મળદ્વાર દ્વારા શરીરની બહાર જશે. બરાબર છે. તો ઉત્સર્ગ અંગ એટલે ખબડી ગયો છે જે નકામા દ્રવ્ય પદાર્થો ને શરીરમાંથી બહાર કાઢશે તેને ઉત્સર્ગ અંગ કહી શકાય. બરાબર. બીજું કે ખંડીય રીતે દરેક ઉત્સર્ગ અંગ, કેમ કે અળસિયાનું શરીર એ ખંડોમાં વહેંચાયેલું છે એટલે દરેક અંગ ચોક્કસ ખંડમાં આવેલા હશે. બરાબર છે. ઉત્સર્ગ અંગની જો વાત કરીએ તો તે બે ભાગનું બનેલું છે. એક તો ઉત્સર્ગ નિવાપ, બરાબર, એક ઉત્સર્ગ નિવાપ અને બીજું છે ગૂંચળુંનું બનેલું છે. ઉત્સર્ગ નિવાપ નકામા દ્રવ્યોનો ભેગું કરશે અને ગૂંચળું જ્યાં ઓપન થશે, ક્યાં તો કોષ દિવાલની બહાર ઓપન થાય, ક્યાં તો તે પાચન તંત્રમાં ખુલી જશે. બરાબર. તો તે રીતે આ ઉત્પન્ન થતા નકામા દ્રવ્યોનો શરીરમાંથી શું થશે? આપણે એવું કહેતો ચાલે કે શરીરમાંથી એનો નિકાલ થશે. હવે જો આપણે ખંડો પ્રમાણે ઉત્સર્ગિકાની વાત કરીએ તો, બરાબર છે, ખંડો પ્રમાણે ઉત્સર્ગિકાની વાત કરીએ તો પહેલો જે ઉત્સર્ગિકાનો પ્રકાર છે, આપણે પહેલાં કીધું કે ખંડ પ્રમાણે હશે, તો વિટપીય ઉત્સર્ગિકા. બરાબર. આ જે વિટપીય જે પ્રકાર છે એ વિટપીય ઉત્સર્ગિકા જો આપણે વાત કરીએ તો તે 15મા ખંડથી એન્ડ સુધી જોવા મળશે. વિટપીય ઉત્સર્ગિકા એ 15મા ખંડથી એન્ડ સુધી જોવા મળશે. અને વિટપ એટલા માટે કહેવામાં આવે છે બિકોઝ ઓફ જે આંતરખંડીય, બરાબર, આંતરખંડીય એટલે કે આ એક ખંડ છે, આ બીજો છે, તો આ જે બે ખંડની વચ્ચે જે પટલ જેવી રચના છે તેની બંને બાજુ, એટલે કે અહીંયા અને અહીંયા જોવા મળશે. બરાબર છે. એટલે કે પટલની બંને બાજુ જોવા મળશે. બે ખંડની વચ્ચે આવેલું જે પટલ છે, બે ખંડની વચ્ચે આવેલું જે પટલ છે તે પટલની બંને બાજુ, બરાબર છે, આપણને જે ઉત્સર્ગિકા જોવા મળશે તેને આપણે વિટપીય ઉત્સર્ગિકા કહીશું. અને બીજું એક મહત્વનું કે આ જે વિટપીય જે ઉત્સર્ગિકા છે, બરાબર, તે આંતરડાની અંદર ખુલે.
વિટપીય ઉત્સર્ગિકા ક્યાં ખુલશે? આંતરડામાં ખુલશે. મતલબ કે આંતરડાની અંદર ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરશે. તો ક્લિયર થઈ ગયો હશે કે જે વિટપીય ઉત્સર્ગિકા છે એ 15મા ખંડથી એન્ડ સુધી જોવા મળશે. એ 15મા ખંડથી એન્ડ સુધી જોવા મળશે. બરાબર. બે ખંડ વચ્ચે આવેલું જે પટલ છે તો આંતરખંડીય પટલની બંને બાજુ જોવા મળશે અને તે કોની અંદર ઓપન થશે? આંતરડાની અંદર ઓપન થશે. હવે જો આપણે ત્વચીય, હવે આપણે કોની વાત કરીશું? ત્વચીય ઉત્સર્ગિકા. તો યાદ રાખજો કે એ ત્રીજા ખંડ એટલે કે થર્ડ ખંડથી પછીના બધા જ એટલે કે એન્ડ સુધી જોવા મળશે. ત્રીજા ખંડથી સ્ટાર્ટ થઈને એન્ડ સુધી બધા જ ખંડોમાં જોવા મળશે. એમ કહેતો ચાલે કે શરીર દિવાલની સપાટી પર ચીટકેલી હોય તો આ એનું લોકેશન પછીનું નામ છે. ક્યાં જોવા મળશે? જે શરીર દિવાલ છે એ શરીર દિવાલની ક્યાં જોવા મળશે? સપાટી પર હશે. બરાબર. અને તે શરીર દિવાલની બહાર ઓપન થશે. એટલે કે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ ક્યાં કરશે? શરીર દિવાલની બહાર કરશે. બરાબર છે. તે જ રીતે એક ત્રીજી ઉત્સર્ગિકા છે. એ ત્રીજી ઉત્સર્ગિકાને આપણે કહીશું કંઠનાલીય ઉત્સર્ગિકા. જે ત્રીજી ઉત્સર્ગિકા છે તે આને આપણે શું કહીશું? કંઠનાલીય ઉત્સર્ગિકા, કે જે કંઠનળી વિસ્તારમાં આવેલી 4th, 5th અને 6thમાં આવેલી. બરાબર. એટલે કંઠનાલીય વિસ્તારમાં આવેલી હોવાથી તેને કંઠનાલીય ઉત્સર્ગિકા કહેવાશે. બીજું કે તે નકામા દ્રવ્યને આંતરડાની અંદર ઓપન થશે. એટલે કે જે નકામા દ્રવ્યની સાથે આંતરડામાં ઓપન થશે. તો ક્લિયર થઈ ગયું છે. 3 એ 3 જે ઉત્સર્ગિકા છે એ ચોક્કસ ખંડમાં એટલે કે ખંડીય વિસ્તારને અનુરૂપ આવેલી છે. બરાબર છે. આ ત્રણેય ઉત્સર્ગિકા મૂળભૂત રીતે સરખી છે. તો યાદ રાખજો, મૂળભૂત એટલે આપણે એવું કહી શકાય કે રચનાની દ્રષ્ટિએ આ 3 એ 3 જે છે એ રચનાની દ્રષ્ટિએ કેવી છે? સરખી છે. ફક્ત અને ફક્ત એના લોકેશન કેવા છે? જુદા છે. આ જે ઉત્સર્ગિકા છે, ઉત્સર્ગિકાનું કાર્ય તો દેહજળ એટલે કે શરીરની અંદર આવેલું જે રુધિરરસ છે તો દેહજળનું કદ એટલે કે તેનું વોલ્યુમ. બરાબર. વોલ્યુમ અને તેની અંદર આવેલા જે ઘટકો એટલે કે એનું બંધારણ. બરાબર. ઉત્સર્ગિકા એ દેહજળનું કદ એટલે કે શરીરમાં આવેલું કુલ જે રુધિરરસ અથવા તો જે રુધિર છે તેનું વોલ્યુમ જાળવી રાખશે અને તેની અંદર આવેલા જે ઘટકો છે તો તેનું પ્રમાણને શું કરશે? જાળવી રાખશે અથવા તો તમે એવું કહી શકાય કે નિયંત્રણ કરવાનું કાર્ય કરશે. બરાબર છે. કોષ્ઠીય અવકાશ. હવે આવો શબ્દ આવશે કે કોષ્ઠીય અવકાશ. કોષ્ઠીય અવકાશ એટલે તમે એવું કહી શકાય કે વધારાનું પાણી ભેગું થાય. બરાબર. કે જ્યાં તમે એવું કહી શકાય કે વધારાનું પાણી શું થશે? અથવા તો વધારાનું પ્રવાહી શું થશે? ભેગું થશે. બરાબર. ઉત્સર્ગ નિવાપ. તો ઉત્સર્ગ નિવાપ એ નલિકા સાથે જોડાય અને તે ઉત્સર્જન થયેલું ઉત્સર્જનને ક્યાં તો શરીરની દિવાલની બહાર અથવા તો આંતરડામાં શું કરે? ઠાલવે. તો આપણે હમણાં જ કીધું કે આ બધી જ જે ઉત્સર્ગિકા છે રચનાની દ્રષ્ટિએ કેવી છે? સરખી છે. ખાલી એના લોકેશન જુદા છે. રચનાની દ્રષ્ટિએ સરખો હોય તેનો જે ઉપરનો જે ફૂલેલો જે ભાગ છે એને આપણે શું કીધું છે? ઉત્સર્ગ નિવાપ. આ ઉત્સર્ગ નિવાપ એની નીચે આવેલા ગૂંચળા સાથે શું થયેલું હોય? જોડાયેલું હોય. તો એ જે ઉત્સર્ગ દ્રવ્ય છે નિવાપમાં ભેગું થશે અને ત્યાર પછી એ ગૂંચળા દ્વારા ક્યાં તો આપણી પાસે બે ઓપ્શન છે, ક્યાં તો ડાયરેક્ટ એ શરીર દિવાલની બહાર કાઢશે અને બીજું ઓપ્શન છે ક્યાં તો તે આંતરડામાં એને ઠાલવશે અને ત્યાંથી તે મળદ્વાર દ્વારા એ મુક્ત પામશે. બરાબર છે. તો ઉત્સર્જન અંગ એટલે ખબર પડી ગઈ હશે કે આપણા શરીરમાંથી નકામા દ્રવ્યનો ત્યાગ કરવા માટેનું જે તંત્ર તેને આપણે ઉત્સર્જન તંત્ર કહીશું. આ ઉત્સર્જ તંત્રની અંદર જે આવેલું ઉત્સર્ગ અંગ છે તે અળસિયાની અંદર ખંડીય રીતે ગોઠવાયેલું હશે. બરાબર છે. તો તેના 3 પ્રકાર હતા: વિટપીય, ઉત્સર્ગી, ત્વચીય અને કંઠનાલીય. જે વિટપીય છે તેની અંદર યાદ રાખવાનું છે જે 15મા ખંડથી એન્ડ સુધી છે. ત્વચીયની અંદર યાદ રાખવાનું છે કે ત્રીજા ખંડથી એન્ડ સુધી છે અને કંઠનાલીયમાં યાદ રાખવાનું છે કે 4th, 5th અને 6th એટલે કંઠનાલીય વિસ્તારમાં આવેલું છે. બરાબર છે. અને બીજું મહત્ત્વનું યાદ રાખવાનું છે કે જે ઉત્સર્ગ નિવાપ છે, બરાબર, તે ઉત્સર્ગ નિવાપ શું કરશે? નકામા દ્રવ્યને ભેગું કરશે અને ટ્યુબ એટલે કે નલિકા દ્વારા તેનો શું થશે? ત્યાગ થશે. બરાબર છે.